બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો આજથી નબદામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો। ધોરણ 10ની એસએસસી પરીક્ષા કન્યા વિનય મંદિર રાજપીપળા કેન્દ્ર ખાતે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને ચોકલેટ ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરાયું હતું। ધારાસભ્ય ડોક્ટર દેશના દેશમુખે વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મોં મીઠું કરાવી ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા પાઠવી હતી। કન્યા વિનય મંદિર રાજપીપળાના પ્રિન્સિપાલ અમીષાબેન પવારે જણાવ્યું હતું કે પહેલા દિવસે વિદ્યાર્થીઓને બેઠક નંબર શોધવામાં તકલીફ ન પડે એ માટે આજે ગુજરાતીના વિષયની પરીક્ષામાં પ્રથમ દિવસે 9:15 કલાકે વહેલા એન્ટ્રી આપી હતી। કન્યા વિનય મંદિર ગર્લ્સ સ્કૂલમાં ગુજરાતી વિષયની પ્રથમ દિવસે 450 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। પ્રથમ દિવસે પરીક્ષા કેન્દ્રની બહાર વાલી વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોના ટોળા ઉમટ્યા હતા। નર્મદા જિલ્લામાં ધોરણ 10 એસએસસી બોર્ડની પરીક્ષામાં જિલ્લાના 16 પરીક્ષા કેન્દ્રો ખાતે 8,547 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। તેના માટે 28 પરીક્ષા બિલ્ડિંગોમાં 313 બ્લોક નક્કી કરાયા છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 5 પરીક્ષા કેન્દ્રો ખાતે 3,491 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં બેસશે, જે માટે 11 બિલ્ડિંગમાં 114 બ્લોક નક્કી કરાયા છે। તેવી જ રીતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં 2 કેન્દ્રો ખાતે 978 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જે માટે 43 બિલ્ડિંગમાં 478 બ્લોક નક્કી કરાયા છે। આમ નર્મદા જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓમાં 23 કેન્દ્રો ખાતે 478 બ્લોકમાં કુલ 13,016 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। દીપક જગતાપ, ZSTV, રાજપીપળા।